સાબરકાંઠા ખાતે આવેલ વિજયનગરમાં અનાજનો જથ્થો ઝડપાયો છે। સાબરકાંઠાથી આ માહિતી મળી છે, જ્યાં ગોડાઉનની તપાસ કરતા જ શંકાસ્પદ અનાજ ઝડપાયું છે। વિજયનગર ખાતેથી તો કુલ 8 દુકાનોના ગોડાઉનમાંથી અનાજને ઝડપી પાડવામાં આવ્યું છે અને પુરવઠા અધિકારી તથા નાયબ મામલતદારે તપાસ હાથ ધરી હતી। ત્યારે આજરોજ કુલ 8 દુકાનોના ગોડાઉનમાંથી આ અનાજ ઝડપાયું છે। શંકાસ્પદ અનાજને ઝડપવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં વેપારીને ત્યાંથી આ માલ પકડાયો છે અને અનાજનો જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો છે। પુરવઠા અધિકારી અને નાયબ મામલતદારે તપાસ હાથ ધરી હતી। ત્યારે હાલ માહિતી સામે આવી છે, અનાજનો જથ્થો ઝડપાયો છે સાબરકાંઠા ખાતે આવેલ વિજયનગરમાં, જ્યાં કુલ 8 દુકાનોના ગોડાઉનમાંથી અનાજ ઝડપાયું છે અને ગોડાઉનની તપાસ કરતા જ શંકાસ્પદ અનાજ 8 દુકાનોના ગોડાઉનમાંથી ઝડપાયું છે। મોટા પ્રમાણમાં વેપારીના ત્યાંથી માલ પકડાયો છે અને આ અનાજના જથ્થાને સીઝ કર્યા બાદ સરકારી ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો છે। તો વિગતો સાબરકાંઠાથી મળી છે, જ્યાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। આંતરિયાળ વિસ્તાર વિજયનગર તાલુકામાં કરિયાણાના 8 વેપારી પાસેથી આ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે। તો અલગ અલગ 9 દુકાનોના ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી કુલ 8 દુકાનોના ગોડાઉનમાંથી આ શંકાસ્પદ અનાજ મળી આવ્યું છે અને અન્ય એક વેપારી પાસેથી બિન અધિકૃત રીતે 10 ખાલી અને 4 ભરેલી સરકારી ગેસ બોટલ સાથે કુલ 51 ગેસ બુક પણ પકડી પાડવામાં આવ્યું છે। તો અનાજનો આ શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સાબરકાંઠાથી, જ્યાં માહિતી મળી છે પુરવઠા અધિકારી અને નાયબ મામલતદારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને તેઓએ સફળતા પ્રાપ્ત કરી છે અને કુલ 8 દુકાનોના ગોડાઉનમાંથી અનાજને ઝડપી પાડ્યું છે। તો આ સાથે જ ચોખા અને ઘઉંનો મોટા પ્રમાણમાં ખાનગી કરિયાણાના વેપારીના ત્યાંથી આ માલ પકડાયો હતો। ત્યારે તમામ જથ્થો સીઝ કરીને સરકારી ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો છે। તો વિજયનગર તાલુકામાં હજી પણ જો તપાસ કરવામાં આવે તો સરકારી અનાજનો વેપલો મોટા પ્રમાણમાં બહાર આવી શકે તેમ છે। સાબરકાંઠા ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં વિજયનગરના અંતરિયાળ વિસ્તારમાંથી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ 8 દુકાનોના ગોડાઉનમાંથી આ અનાજ ઝડપાયું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા લલિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે લલિત, વિજયનગરમાં અનાજનો આ જથ્થો ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ ધર્મી જણાવી દઈએ, વિજયનગર તાલુકાના કેટલાક વિસ્તારમાં જે અનાજ છે તે ઝડપાયું છે। માહિતી આપી દઉં, વિજયનગર તાલુકાના કરિયાણાના 8 વેપારીઓ પાસેથી શંકાસ્પદ અનાજ ઝડપાયું। અલગ અલગ 9 દુકાનો ગોડાઉનની તપાસ કરતા તેમને 8 દુકાનોના ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજ ઝડપાયું હતું। અન્ય એક વેપારી પાસેથી બિન અધિકૃત 10 ખાલી અને 4 ભરેલી સરકારી ગેસ બોટલ સાથે 51 ગેસ બુક સાથે ઝડપાયું હતું। જિલ્લા પુરવઠા અધિકારી તેમજ વિજયનગર નાયબ મામલતદારના સ્ટાફ સાથે રહીને ચોખા અને ઘઉંના મોટા પ્રમાણમાં ખાનગી કરિયાણાના વેપારીઓ ત્યાંથી માલ પકડાયો હતો। તમામ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉનમાં મોકલી આપ્યો। હજુ પણ જો ચોક્કસ વિજયનગર તાલુકામાં હજી પણ તપાસ કરવામાં આવે તો સરકારી અનાજનો વેપલો મોટા પ્રમાણમાં બહાર આવે તેમ છે। જી લલિત, તમામ વિગતો બદલ આભાર।